હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલા બાદ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। જોઈશું આ ખાસ અહેવાલમાં। જૂનાગઢના સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાલ પર। દર્દીના મૃત્યુ બાદ ડોક્ટર ઉપર પરિવારજનોએ કર્યો હુમલો। ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયાનો પરિવારજનોનો છે આક્ષેપ। હુમલો કરતા રેસિડેન્શિયલ ડોક્ટરો ઉતર્યા હડતાલ ઉપર। ડોક્ટરના સમર્થનમાં ખાનગી ડોક્ટરો પણ હડતાલમાં જોડાયા છે। સુખનાથ ચોકમાં રહેતા યુનુસભાઈ ખત્રીને છાતીમાં દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને ઇન્જેક્શન અપાયું હતું। ઇન્જેક્શન આપ્યા બાદ થોડાક જ સમયમાં યુનુસભાઈનું મૃત્યુ થતા પરિવારજનો ઉશ્કેરાયા હતા અને ડોક્ટરની બેદરકારીથી જ મૃત્યુ થયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। ટ્રીટમેન્ટ કરી કે કઈ કે વાંધો નથી ને પછી કે પટ્ટી કાઢી તો હવે કઈ છે જ નહીં કે પૂરું થઈ ગયું છે। એટલે જે પણ કઈ થયું છે એ ડોક્ટરની ભૂલ છે। ડોક્ટર કઈ સ્વીકારતા નથી। ડોક્ટરની ભૂલને કારણે આ બધું થયું છે। એ મારા ભાઈ છે, મારા પપ્પાની જે હાલત હતી કન્ડિશન જોઈને તે જોશમાં આવી ગયા હતા। એ મારા ભાઈની ભૂલ છે બરાબર, પણ જે ડોક્ટરે કર્યું છે એ ગલત કર્યું છે। ડોક્ટરના લીધે જ મારા પપ્પાની આ હાલત થઈ છે। મૃતક યુસુફભાઈના પરિવારજનો દ્વારા ડોક્ટર ઉપર હુમલો કરાયો હતો, તેમજ નર્સિંગ સ્ટાફમાં રહેલા અન્ય 2 કર્મચારીને પણ આ હુમલામાં ઈજાઓ પહોંચી હતી। સાથે જ ફરજ પરના ડોક્ટરનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યા હોવાની ડોક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જેના આધારે જૂનાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો હાથમાં લીધો હતો। તો આઈસીયુમાં એમને વેન્ટિલેટર ને બધી સારવાર આપતા છતાં સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થતા એના પરિવારજનો અને ટોળા સહિત ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર મારામારી કરી હુમલો કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે। જે સારવાર લઈ રહેલા જે દર્દીનું મોત થતા એના પરિવારના સભ્યોએ ઉશ્કેરાઈ જઈ અને ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર હુમલો કરેલો છે। તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ છે અને જે પણ આમાં આરોપી હશે અને જે પ્રકારની ઈજાઓ થયેલી છે અને અન્ય જે ધમકીઓ આપેલી એમની ફેટ પકડેલી છે। આ ઉપરાંત ગુજરાત મેડિકલ સર્વિસ અને મેડિકલ ઇન્સ્ટિટ્યુશનના પ્રિવેન્શન ઓફ વાયોલેશન અને લોસ ઓફ પ્રોપર્ટી ડેમેજ અને એક્ટની સેક્શન મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે। આ સમગ્ર હુમલાને લઈને જૂનાગઢ મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્શિયલ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા અને ડોક્ટરોની સુરક્ષા અને સલામતી માટેની માંગણી કરી હતી। ઉપરાંત જે હુમલાખોરો છે તેમને તાત્કાલિક ઝડપી લેવા પણ માંગણી કરાઈ હતી। આ સમગ્ર મામલાને લઈ સૂત્રોચ્ચાર પણ કરાયા હતા અને તાત્કાલિક આરોપીને ઝડપી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે। અમારા જે રેસિડેન્ટ ડોક્ટર છે એને ઈજા પહોંચાડવામાં આવી, અમારા સ્ટાફને પણ ઈજા પહોંચાડવામાં આવી છે। આટલું થવા છતાં પણ હજી સુધી આરોપીને પકડવામાં આવેલ નથી અને હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી। અમારી બધા ડૉક્ટર વતી એક જ સલાહ, અમારી એક ઈચ્છા છે કે તરત જ કાર્યવાહી કરવામાં આવે, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે, જેમાં જે અત્યારના નિયમો મુજબ જે સજાની જોગવાઈ છે એ સજા પણ મળવી જોઈએ। આમ જૂનાગઢના સિવિલ હોસ્પિટલના ડોક્ટર હડતાલ પર ઉતરી જતા તેના સમર્થનમાં ખાનગી ડોક્ટરો પણ હડતાલમાં જોડાયા છે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।